તે મણનું મારું દાંતડ્યું રેલો કર્યું લાલા લિયા લુહાર મારા વાલમ જીયા આજથી કદી નહીં જવું સાર લેવા થાચી રે થાચી દાંતડું બઢોળ હતું કે તું હેડે જ નહીં કેવું ઘડ્યું લાલિયા લુહારે રાખજેવું હવે નવે તો કકરી લાવું અમે બાજુએ વટાવા આવી છે જાતા હું અમે એકલા ઉપર છે બધું વાટવાનું મારા ઉપર સારે લેવાની મારા ઉપર થાચી તારી ગયા મને મારા સિલે ભેગો ચમ બોજી લે ઓની જવાઈ દેજો હમણાં મારા બોધા છે નહીં લ્યા જોકે હોય તડપા એટલે હોય ચેવું બોજી પડી અને આ તો મારે ઢોરે બોધવાની વાત કરી છે મોના મોના અરે તમારી સિલે એના માદનાની આ જેપીડાના માદનાની હમણાં ઓય જોકે ઓયને સોયલો મેલવો ના મજા પડશે થાય આવતો સોનો મોનો એ તમારા ઘર ધણીયાનું નહીં અમારું છે જોકી ઓયને સોયલે ઉભું રહેવું છે ગતું બોધવાના દેવો જોકી આજ તો અંડાને ફોન કરવા દે આજ ઉપર મારા ઢોરાને કોથી ફોન કરું પેલો મને એ દવા દે એટલે મને ચેડે પડે પણ મારા ઢોરાને ચેડે પડ્યો હતો ઉભો હતો ઓયને સોયલો મેળવો નહીં જોકી તારો ઘર ધણી વાવે લે પડ્યા અમે કોઈ ના પાડ્યો છે લે તારા છીએ જોકે ઓયને જાઉં તમારા માગે આવતો રહો અમારા માગે ગતું નહીં આ શું માર્યો તીરા નરપાળિયા શું થયેલા આ મારે ઢોળે છે તો વાકડે મને વાકડે મારા ઢોળાને વાકડ્યો તારા ઢોળે છે મર એ સિલેથી બોજી છે મજા તારા કોઈ સિલે બોય આ તો મારા સિલા અમે સીધ પણ મારે તડકો આવતો હતો એટલે મેં પેલી બોજી છે ના પણ એ ગતું નહીં તો મારો માગ છે ને ગતું નહીં અમારા કે એ તો ના આપણો શું છે હું તમારું નામ લેતો નહીં હસતે તો મારા ચેડે પડ્યો જ છે માટલો કઈ એટલે હું તારું ચો નામ લીધું તારે તો મારા સિલે ચો બધવાનું આવે તારે એટલે આ હું હાથ ઓપડો શું છે આ વખડા કીધો તો હા કોના વખડા તો આપણા વખડાનો પણ કટકી એની ભાગ પડી છે ને થાળી કટકી મારા છે માર મેં વખડો હતો પણ આ ભાઈ મારે કેવું કેમ છે કે જો કેમ છે તો વાસ્તો લેતો નહીં તો મારા ચેડે તઈ પડ્યા જ છે મૂકો મૂકો તો વાકડે કેમ ફરાઈ લે વાકડે કેમ ફરાઈ લે ઓ મને કેમ ફરાઈ લે હે શું છે તારા ભી તારું નામ નહીં લેતો ભાઈ શું છે હું તારું નામ લીધું ઓપન વાત ઓપન ગોમબાળા બધાને હાદું મારા લોકડા ફળાયા પર હતી ગોમબાળા શું આખો મલા ખાધો હું કોનાથી બિયાવાનો નથી એટલે ચમ લે તું મને વખડી લે અને શું કરવાનું છે મારા પણ એવું અસર પડી છે કેવું મેં તને વાગડું ફાડ્યું એવું ન હું તને ફાડી નાખવાનું તું અને આવતો જ મેદાન મોતું હોય અને તું મને ફાડે તું પેલો હોતો પડજે મારી તું મને વખડે હું તો નામ નહીં લેતો શું છે ફળાય વાગડો ફળાય હવે હું તને ફાડી નાખું તું ઉભો રહે હવે ગમે એમ કરીને મને પટાવત પડશે આ દૂધા ચેવા ઘૂડા કર્યા છે મારા નવા હમણાં લાયા હતા બધા તોડી નખાયા આજ તો હમણાં એ વાત મુળી તરવેલ લઈને તું આખો દાડો પોલાવાનું જઈ ઊંધેડી ઘરમાં પહેરી જાય દરમો હવે હું એ આવું છું તારા ઘર આગળ જ દવાઈ દે બાર લેકર ઊંધેડી મારી કાંડલી આટલા દાડા જી ખાઈ ગયા છે પણ હવે તેલ ખાવાનો મારો હવે આવ્યું છે તારે બાર લેકર બીકણ સસલી કેમ લે તાળો પી લે પેલા અંડાની ગોળી અંડો નહીં મહા સુરવીર તું તાકાતવર તું એટલે એક ટસકે હમણાં 3 કટકો કઈ જાય છે લે તો 6 ટસકો કામ પડી જાય તાર ટસકો નહીં ચલો ભરે મને થોડીક તરવેલા લાવવા દે શું કે એક ટસકે તારા 3 કટકા કરવાના છે યાર એ તો મેદાનમાં ખબર પડી તાર ઘટાવાય દે ભરે પથરે દવાય દે મને પેલો તાર કાઢો ગને વાર કાઢો પણ આ ભાલો હોગો થવા નહીં તાર તમે મારે નહીં મારે કરવું પડશે મને આડાવા દે થોડું ડુંગરા ડોલે ને ધરતી તુજે ફાટી પડે આકાશ રે એવું ફાટી પડે આકાશ લડવું તો ડરવું નહીં ડરવું તો લડવું નહીં આજ તો બે ભાઈ વચ્ચે જંગ ખેલાવાનો છે એક આ તો કમ્પ્લીટ પટી જવાનો છે તમારે જોવું હોય તો જોઈ લેજો આજ હમણાં ટસકા ઉડવાના છે અને તમે જોજો મને તો લાગ નદી હમણાં ચોક આવશે તમે રહો હમણાં તો હવાઈ જો હખી ધાર કાઢવા છે ધાર એકી ફરક કાપી જ નાખો જોવે એ થોડું વધુ ના જોવે આ તમને તોડી નાખું તમે વર રાખો અળાવ એટલે અળે ને તું એ જ આ જમાડી તારા ધાવણ ને રે કરે જે પીડો યાદ રે એવો કરે જે પીડો યાદ
કાલે મોટા યુદ્ધ ખેલાશે, લોહીની નદીઓ હેડશે, જે પીડાને ઊંઘ ના આવે, આખો દાડો વાદ સતાવે. આ સિવાય ઊંઘ નથી આવતી, વાદની વાત ધપનામાં આવે છે, પણ આજ તો આ ભાલો આજ પાર કરી નાખવાનું તું. થઈ જાય તૈયાર હવે. આવતો નતો રે જી. હવે આવતો ને ધાર ગાડી જ છે જોઈ જેવી. તી ધાર કાઢી દે, મી વાર કાઢી દે. શેની વાર ગાડી છે લે? આ ભાલાય નહીં. એટલે તે આ ગંડાન થઈને આબરૂ પડાવી તી, મારો લુગડો પડાવે લે. તને શરમ આવે છે લે? લુગડા ફાડ્યાથી મેદાનમાં છે ને આખું શરીર ફાડી નાખવાનું તું. હું ચિયા મેદાનમાં લે? પેલા મેદાનમાં મોટા મેદાન કુરુક્ષેત્રમાં તો આવી જાય રહેલો તાણ. જે તું મરે હું તો ચીડા ઉતારા અંગે કદી નહીં આવું. લડવું હોય તો તારે આવજે મેદાનમાં. ઊભો નહીં થવાય તને એકી લાકડી હે. ઈ કે તરવે લે તું છે જ જોનું મોનું. હું ચીડે આવું છું. હું મારા વેતમાં આવું છું. હું એમ જેવો તેવો નહીં આવું તારું. હું તો મારા વેતમાં હેડ જ તું. તો અને જા. આવતો રહેજે હવે. હું આમ થઈને મોરે આવું આમ થઈને પીલી વાટમાં થઈને. આજ તો મહાસંગ્રામ ખેલાવાનું છે, મોટા મોટું યુદ્ધ થવાનું છે, અને એવું યુદ્ધ થાય. એ દીપી હા અલા લારી આવી છે શું? ચમ લારી એટલે અતા ભંગાર લઈને આડ્યો છું. ત્યાં ભંગાર નથી. આ તો તું શૂરવીરનું અપમાન કર્યું પહેલા મુહૂર્તમાં. તમે કોઈ સમજો ના હું. મોટું મેદાનમાં મહાસંગ્રામ ખેલાવાનું છે, બે ભયા બધે યુદ્ધ થવાનું છે, એક હાથાનું મરણ થવાનું છે. એવું છે? હવે એમ તું તો બસમાં આજ મને પડ્યો છો, મારે હડફેડે આવી જાય. પણ આ એમ પૂછું કે તું જોઈ છે કે એમ કહું છું. મોટા મેદાનમાં તો લડવા મારા ભયા ચીડે આવે છે લડવા. લે તારી માર કાકાને કેવું પડશે તો કે આ જાલમ કાઉ દીપી બે લડવા જોઈ રહ્યા હતી પેલા મોટા મેદાનમાં. મને તરત જ જવા દે ઘેર. અમે ભાઈ છોકરા બોરા વાળાનું પાણી લે, અમારા મશીન ચાલુ જ પડ્યું છે, કેરોસીન નાખશે એટલે કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અલા કાકા હા છોટો આજ તો ગદર થઈ જાય. ચાલ. પેલા જીપી અને પેલા જાલમ કાઉ પેલા શીતળમાં યુદ્ધ કરવા ગયા છે. શું કીધી? અને તાણી અલ્યા પણ આ વાયના ડફોડા મટાની આપણે કરવું શું? આ કોમ કરવા જતા નહીં આપણને. કાકા કોમ કરવા દેતા નહીં. હાલતા તો મને પેલી ખચેતો જીપી અને શું કહેતો હતો? ભાલો અને પેલી શું કે પેલા જીડે હોય છે ને હાથમાં ગોળ ગોળ હતું હોય ઢાલ. ઈ ઢાલ હીરું બે હતું. હા શું કીધી? હા શું અલ્યા વાયને પણ ઊંધું ઉજ્યું છે ને, તો અરે બે એક હાથો મરશે ને દાણ જપશે. જીપી શું કહેતો તો ખબર છે હા કે આજ તો ભાલો ઉરો કાઢી નાખું કે. જો હું કહું છું ને, આ એક હાથો મરશે ને દાણ જપશે. લોડ જવું પડશે. લે હડો. પણ છોટું હા એમાં એક ડફોડો છે, કેમ? તું પડી જેણો હા અને હીરા બે વળગાતા હોય તો મારું શું આવે? બે ભેગા થઈને મારા મને કૂટી નાખી દો. તો કાકા આપણે શું કરશે હવે? એક કામ કર, હા જિંદુભાઈ હંગાર લઈ જા. વે લે હડો તો જીંદુપાન ઘેર. લોડ આ હોડસી પેલા બનાવી કે ને હશે ચમ ચમ મગજ હેડી થઈ ગઈ. આવડું આમ કરી આમ પકડો તો વળી તપેલું ઊંચું થાય, આમ કરી આમ મેલ લે વળી મેલાઈ જાય. શું કરો બેઠા બેઠા કહો? અમૃતા હવે આપણે કોઈક મગજ વાપરીને કોઈક બનાવવું છે. એ મગજ મત વાપરશો હા અને તમે બેહી કેમ રહ્યા સીધા કહો? અને તાર શું કરું? એટલે આ જવાન છે વિવામાં ચી કંકુતરી આ મંગળ શક નું હા તો તમે ગાડી નું તો કીધું ગાડી કીધું પણ આજ છે આને દેખાતું તમને? આજની તારીખ છે. મને વિહારે ગાડી એવી કંકુતરી વિહારે ગાડી તમે પણ હું તો ભૂલી જ ગયો હતો. પણ બધું વિહાર જ ગાડો તમે ભૂલી જાઓ છો. થોડો તૈયાર કરો ગાડી પેલી. પણ અમે ગાડી તો ધોવાની છે હજી. હું સાફ કહી નાખું તરત હવે. હાર તો હવે ધોવે નહીં, કપડું લઈને લૂસી નાખો. પેલા વાટ જોઈ રહ્યા છે. વાત સાચી જવું પડે ને ઠપકો હવે. કેટલા હરખથી કંકુતરી આલી આપણે. વાત સાચી છે. લેવો ફટાફટ ગાડી ધોઈ નાખો. પાછો મેન હગો છે આપણો. આ લુકડું લા લુકડું લાવ હા લૂસી નાખો ગાડી ધોવી નહીં. એને અળવી ઉજી છે ને, તે અળવું કરીને રહે. ઓય કાકા એ જિંદુબા, એ જિંદુબા, જિંદુબા. એ કાકા હા ઓય ના પેલા ને જો. હલો હોય ને. આમ તો આખો દાડો ગાડી સાફ કરાવી છે. આ તો હારી જ આવું છે અને મારી તો ને ગાડી મારે જ રાખવી છે. અમને લુખાઈ ગયો. ઓહો હોય બસ બસ ચાલ્યો હડો હવે. જિંદુબા, આવો આવો આમ થાય તમે આ ગાડી લુકતા લુકતા રહી જાઓ. ચમ તાણે પેલી મર્ડર થઈ જાય. કાનો લે પણ ગોમમાં ચિયા નડેલ ચિયા છે? ગામમાં તો ઘણા છે. ઘણા છે પણ ઊંધું કને ઊંચું છે કો? એ તો આપણે છે એક બે હવા. એટલે પેલા જાલમ કાકો જીપી બે ઉવા પડી તો છે હવે કાયમ તો વાત કરતા આપણે શું કરો હવે. આજ શું છે વળી? આજ વધારે શું છે? ઓય બે કારના ભરેલા છે
અને હમા હથિયાર લઈને ગયા છે. જીંતુભા અરે કાં તો મરશે નહીં તાણ શાંતિ થાય તાણ શાંતિ થાય આપણે છોટું એમ કહેવા કે ભાલો અને ઢાલ લઈને ગયા છે. ઓય ઉવે તાણે હાથમાં હા શું જ નહીં તાણે જા કેટલા જા ચેલા કેવા છે પેલા મેદાનમાં પેલું મોટું શેતર પડ્યું ઉવે શેડેલું ઉવે. મારા જીંતુભા જાવ પછી જોવા પણ તમને હું શાનું આવે હું એમ પૂછવા આ ઉવે વાત જોઈ છે એટલે એમને અમે તો બીજું હા તમને હવે અમારે હેડું છે વિવમ પણ હવે ભાઈ પેલા હવે જાવું જ પડશે હોય હવે કડીક રહીને જાવ હેડો જિંદુબા તમે અમારાથી કોક સોનું રાખો છો. ના ના કશું નહીં સમજાય હા હા વળગા હતા ચમ હવે હીરા વળગો ને હા એટલે બે માંથી એક આદો તો ઓછો થાય કે ના થાય એક હતો તો મારા જ કે પાછી જે બીજો એક વધે ને હા એને આપણે 4 થઈને પટાવશું શું વાત કરો છો ઉભે અને 40 વીઘા જમીન છે ને 20 વીઘા તમારી 20 વીઘા અમારી કેમ હું પણ તો બોજી મુઠ્ઠી લાખની રાખો તો હો નકના મેળા કાકા હા આપણે એવા મારવા નહીં હો જો પોલીસને ખબર પડી ગઈ ને હા તો 20 વર્ષ જેલમાં આપણી રહ્યા છોટું હા પણ એક વાત કહું શું જો આપણે 3 વીઘા જમી છે હા અને 20 વીઘા બીજી આવે તો તારે જિંદગીની શાંતિ થઈ જાય. કાકા ઈ વાત સાચી હો હારું જિંદુબા હા હારું તો બોજી મોટી લાખની રાખશે કહેવા નહીં ને કોઈ નીકુ આજે પાછો બહુ સોપલો છે પણ નીકુ ની કોઈ ને નીકુ એને મોઢું મું બંધ રાખ્યું. તો બરાબર તમારે હવા વાત છે કે નહીં એ વાત હાચી છે ને તેમ કે અરે અમે આપણે કેટલા વખત સમજાઈને આવીએ તો પણ આપણે એ જાવું નહીં જાવ જોવા જાવ પણ એવું તો લે હડો લે હડ એનો દાહા થોડા છોડાવશે ને એવું બધું કરશે અને તગા લાજો ટંગાલા જવાના છે હાર હડો બરાબર ને એવું ના લાગે કે નતા ગયા આઈ ગયો છું રણભૂમિમાં પણ જે પીડા રહેવું પડશે શેતન લગે શેતરીને ઘા કરે છે પણ હવે તો લોહી રેડા લોહી આજ તો લોહી તો ઓછું છે હમણે પળિયું ખખાઈને આવી રહ્યા છે ગુટકા એટલે લોહી તો માપે છે મહાયુદ્ધના આઈ જા. પડઘમ વાગ્યા જાગી જાજો સાથીઓ જરૂર પડે તો 4-5 જણા બોલાવી લેજો સાથીઓ એ તો બોલાય તું ઓય તો હું એકલો કાફી છું તારા માટે હું તને એકલો કાપી દઉં મારી ઢાલ કોઈની હગી થાય નહીં તારી ઢાલ તો હગી નહીં થાય પણ આ તરવેલ તો વળી ગતિ હગી નહીં થાય તો થઈ જા માટી તો થઈ જા તો શરતો લાગુ કર જે કરવું હોય તારે શેની શરતો લે લડવાની શરતો હોય છે મહાભારતમાં શરતો હતી તો તને આવડતી તું કે શરતો મને જ નથી આવડતી પણ તમે કંટા છો એટલે તમને આવડતી છે જોઈ વહેલા 8 વાગે લડવા આવી જવાનું બરાબર છે 8 થી 8 થી 12 અને 12 થી 20 માં ચલો 12 થી 2:30 વાગે હોય આવી જવાનું પાછું અચ્છા આખો દાડો લડ કરવાનું કેટલા વાગ્યા સુધી હોત ના હોદના 8:30 વાગે આવજો તો મજૂરી કોણ હાલશે મજૂરીની વાત તરવેલો ઉડશે તરવેલો મજૂરીની વાત નથી તો થઈ જાય તૈયાર તો થઈ જા તૈયાર दो बे की घाट पे टूटेली खाट पे ऐसे लिटा लिटा कर मारूंगा तो खून की उल्टी करके मरेगा ઓએ એમ ભાડ્યું આજુ કાળગું तो आई जा आक्रमण આગળ જા પેલો આગળ જા અને જોઈ ભાઈ એક રૂલ બાજી રહી ગયો છે કદાચ છે ને લડતે લડતે મને જો સંડાસ આવે ચૂકે મને ઝાડા છેલા છે સંડાસ આવે તો મારે રિસેટ तो तारे गोलियों के नाम पड़े दाड़ा नहीं दही के नाम पड़े खाटू बैठ દહીં 3 દાડાથી ખાઉં છું પણ હજી ઝાડો મચ્યો નથી પણ એની લાગુ શરત પડશે तो दाड़ो आप भाड़े नहीं जाओ એટલે એ ભાડે નહીં હજી મને ખબર નહીં એ તો મરસું ખાઈ જાય તો પટની વાત કરી અને બીજી સરસ શંખ વાગશે ને શંખ હા તો ફોડામ તરવે છે ને તમારે લેવી પડશે હટાવી પડશે એટલે એ શંખની વાત કરી શંખ ચિયો વગાડશે કે આ શંખ હાર્યો કેમેરામેન ઉભો કે નહીં ઉભો એટલે ઓલે હીરો વગાડશે તો બરાબર છે આવી જા હજ છૂટો જા આક્રમણ આમ થાય હા ગમે એટલો લોહી પાડો ને હા એક આદાનો હાથ કપાય પગ કપાય ભોડું કપાય હા. આગળ ના થતા આઈએ હારું હારું ગભરાતા નહીં ઉવે હારું પણ બોજી મોટી લાગણી ભાઈ બયા એટલે પેલા વળગે પા આ ઠંડા પાડો છે જીંતીબા ક્યાં સોડે છે કેવો સોળો ઓબળો બારી વાત ઓબળો ઓમાં એકને આકલાશ કરવાની નહીં ઉવે એક આદો ઓછો થાક ભાઈ ઉવે આપણે જોવો ખાલી પણ જીતુબા મરી જાય તો એટલે શોખી મારવા તો સી બારવા તમને કીધું ને 20 વીઘા તમારે હારું હડો એ સોડ્યા એ સોડે એક આદો ઓછો થાક બસ એક આદો ઓછો થાય બાંધો ઉવે ઉવે આ પડ્યો. પાડ દીપડો ગોઠશે જ નહીં પાછો ઉવે કાકા હા થોડાક આગળ જઈને જોયું હોત તો
ના આટલા બરાબર ના હીરા ફાડી જાય એમ તો પછી હમ? ઉભા હીરા ફાડી જાય આપણે હાથનું સોડતા નહીં હારે ઓછું છોડે છે હા